હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમારા દાદા બનાવવાના છે અવજ્યું, અને એમનું અવજ્યું ખાવાની કોઈ મજા આવે. અને એ તો શિયાળામાં મારું ફેવરેટ, અને એમાં પણ દેશી ચૂલા ઉપર. મને તો બહુ મજા આવે ખાવાની. તો ફ્રેન્ડ્સ, મારું તો અવજ્યું ફેવરેટ છે, અને એમાં પણ દાદાના હાથનું. તો હું તો કયારની રાહ જોઈ રહી છું કે ક્યારે અવજ્યું બનશે અને અમે બધા ખાશું. અને મારા દાદાના ફ્રેન્ડ પણ આવ્યા છે, એમના માટે ખાસ અવજ્યું બનાવ્યું છે આજે દાદાએ. તમે લોકો પણ જમવા આવજો, અવજ્યું તો બની રહ્યું છે. અને મારા દાદાનું અવજ્યું ખાવા તો ખાસ એમના ફ્રેન્ડ્સ અને અમારા કુટુંબમાં જે હોય તે આવે જ છે. એવું મારા દાદા અવજ્યું બનાવે છે, એટલે બધાને ભાવી જ જાય. એટલે આપણે 2 થી 2.5 જેટલો તો રોટલો આપણે ખવાઈ જ જાય, એટલું ફેવરેટ અને એટલું મસ્ત અવજ્યું બને છે આપણું દાદાનું. અને મારા દાદાને તીખું અવજ્યું બહુ ભાવે છે, એટલે ચટણી તો એટલી નાખે કે તીખું ચટાકેદાર લાગે. આપણે અવજ્યું તો રાતના જ જમવાની મજા આવે છે, અને ડુંગળી સાથે રોટલો હોય, એમાં ઘીનો ચોપડી અને કૂણો કૂણો રોટલો અને અવજ્યું, એટલે આહા, પેટ ભરાય છે એવું. સલાડ હોય, અડદના પાપડ હોય, એટલે આપણે તો મોઢામાં પાણી જ આવી જાય. અને એમાં ભેગી છાશ, આહા. તો ફ્રેન્ડ્સ, મેઇન વઘાર તો થઈ જ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમને મારા અવાજથી તો વર્તાઈ જ ગયું હશે કે હું તમારી વાલી ફ્રેન્ડ્સ બોલું છું, તમારી સૃષ્ટિ બોલું છું. તો તમને ખબર જ હશે, તો મારા વિડીયોમાં તમે લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેના. ફ્રેન્ડ્સ, હું તો હતી જ નહીં, હું આવી ગયા તો દાદા તો અવજ્યું બનાવતા હતા. મેં તો કીધું કે હે દાદા, આજે અવજ્યું છે. હું તો દાદા પાસે બેઠી જ રહી, અને હું તો દાદા પાસે બેસી જ રહી કે ક્યારે બનશે. તો ફ્રેન્ડ્સ, હવે ચટણી નખાઈ રહી છે. તમે જોઈ શકો છો કેટલું ચટાકેદાર બનવાનું છે. એટલી ચટણી નખાઈ રહી છે. તો ચાલો મારા દાદાનું અવજ્યું ખાવા, તીખું તીખું. ફ્રેન્ડ્સ, હું તમને એક વાત જણાવું. આપણે ગેસ ઉપર ગમે એવડું બનાવીએ, પણ આપણે જે દેશી ચૂલા ઉપર બનાવીએ ને, એનો સ્વાદ તો કંઈક અલગ જ આવે. પછી તમે ગમે તે બનાવો. દેશી ચૂલા ઉપર તો આપણે બનાવીએ જ છીએ, પણ એમાં પણ ટોપિયામાં, અને એમાંય દાદાના હાથનું, એટલે આપણે મજા આવી જ જાય એમ. અત્યારથી જ મોંમાં પાણી આવી રહ્યું છે. અને જો આ પ્રોગ્રામ આપણે વાડીએ કર્યો હોય ને અવજ્યુંનો, તો અલગ જ મજા આવે. જેને અવજ્યું ભાવતું હોય તે અમારી ઘરે બિલકુલ આવજો જ ને આવજો. ફ્રેન્ડ્સ, મને તો અવજ્યામાં જે તરતર બોલે ને જ્યારે સ્ટાર્ટિંગમાં, એમાં જ મને તો બહુ મજા આવે. તમે જોઈ શકો નજીકથી કેવો મસ્ત સ્મેલ પણ આવી રહી છે મને તો. કાશ તમે સ્મેલ ફીલ કરી શકતા હોત તો. આહા, વઘારની કોઈ સ્મેલ આવી રહી છે. હજી રીંગણા તો નાખવાના બાકી જ છે, તો પણ એટલી સ્મેલ મસ્ત આવી રહી છે.
હવે રીંગણા નખાઈ રહ્યા છે. મારા દાદા તો એમ કહેતા હતા કે એમને કોણે શીખવાડ્યું, અને એમને એના પપ્પાએ એમને શીખવાડ્યું આવું મસ્ત અવજિયા બનાવતા. રીંગણા એટલા બધા નખાઈ રહ્યા છે, ફિર બી ફિનિશ થઈ જશે. દાદા એમ કહેતા હતા કે ગમે એટલું બનાવશું ને તો પણ ફિનિશ થઈ જશે, કેમ કે મારો હજી બધાને ભાવે છે. અને આજે તેમના ફ્રેન્ડ્સ પણ આવ્યા છે, તો એ કે મારું અવજુ મારા ફ્રેન્ડ્સ પણ બહુ ખાતા, એ લોકો પણ બનાવતા, અમે પ્રોગ્રામ કરતા ત્યારે અમે બનાવતા, એમ કહેતા હતા. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અવજિયું બની ગયું છે લાલ ચટાકેદાર, અને મારા દાદા બેસી ગયા છે જમવા. અને એમને તો અવજિયું બહુ ભાવે છે, કેમ કે તેઓ બનાવે પણ છે. અને બધું આવી ગયું છે, રોટલો અને છાશ ને અવજિયું ને બધું પીરસાઈ ગયું છે. અમારે છાશ ને ડુંગળી અને બધું આવી ગયું છે. અમારા દાદા બસ સ્ટાર્ટિંગ જ કરવાના છે જમવાનું, અને તેમને તો એમ જ થાય કે આજે તો મજા જ આવી જવાની છે. ચલો બાય બાય.